સર, પ્રોપર્ટી તો વેચવા મૂકી દીધી છે, પરંતુ જ્યાં સુધી વેચાય નહીં ત્યાં સુધી આને ખાલી રાખવી કે ભાડે આપવી, તો મોટા ભાગના લોકો છે ને અહીં એક મોટી ભૂલ કરતા હોય છે કે વેચવાની છે એટલે ભાડે હું નહીં આપું. પણ થોડુંક તમે ગણિત સમજો કે જો પ્રોપર્ટી વેચવામાં તમારે 6 મહિના લાગી ગયા કે એનાથી વધારે ટાઈમ લાગ્યો, તો ત્યાં સુધી પ્રોપર્ટી ખાલી રહે તો 6 મહિનાની રેન્ટલ ઇન્કમ છે એ તમે ગુમાવી રહ્યા છો. બીજી તરફ યોગ્ય ભાડુઆત તમને મળે છે, એગ્રીમેન્ટ યોગ્ય હોય અને વેચાણ વખતે પ્રોપર નોટિસ એન્ડ ટર્મ્સ રાખવામાં આવે, તો ખરેખર વેચાણની રાહ જોતા જોતા પણ તમે આ પ્રોપર્ટીમાંથી ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. પણ એક વાત છે ને ખાસ યાદ રાખજો કે માત્ર ભાડું મળે છે એટલે કોઈ પણ ટેનન્ટને આપી દેવું નહીં. અત્યારે પણ તમારી હંમેશા ફર્સ્ટ પ્રાયોરિટી છે ને એ તમારી પ્રોપર્ટી વેચવાની હોવી જોઈએ. તો તમારે તમારી પ્રોપર્ટી હવે વેચવાની હશે તો તમે શું કરશો? એ પ્રોપર્ટીને વેચવા મૂકો છો ત્યારે જ્યાં સુધી એનો કોઈ બાયર નથી મળતો ત્યાં સુધી રેન્ટ ઉપર આપશો કે પછી એને ખાલી જ પડી રહેવા દેશો?